पाठ 16 गतिभंग मोहनलाल पटेल एमनु श्रेष्ठ सर्जन ए लघुकथा साहित्य स्वरूपने एमणे मुख्यत्वे खेडाण कर्युं छे। प्रत्यालंबन, झाकळमां सूरज उगे ए एमना लघुकथाना संग्रहो छे अने विकल्प एमांथी एमनी सरस मजानी गतिभंग नामनी एक लघुकथा जे द्विअर्थी शब्द अने एनो अर्थ प्रकट करे छे एवी सरस मजानी लघुकथा छे। लघुकथा आम तो कथा साहित्यनु बहु नानुं स्वरूप छे। जेम कवितामां मुक्तक पछी हाइकू होय एम कथा साहित्यनु बहु नानामां नानुं स्वरूप छे। अने मोहनलाल पटेल जे पाटणना वतनी छे ने एमणे आ साहित्य प्रकारने खूब खेड्यो छे। एटले लघुकथाना लेखक तरीके तो मोहनलाल पटेलनुं नाम लेवुं ज पड़े। हवे जोईए के अहींया आ कथामां शुं बने छे। तो मुख्य पात्र छे डुंगर अने एनी पत्नी। एने लईने आखी वार्ता चाले छे अने क्या गतिभंग थाय छे ए लेखक बतावा मांगे छे। थोड़ीक वार्ताने वांचीए अने समजवानो प्रयास करीए। राजपुर स्टेशने गाड़ी पकड़वा डुंगर अने एनी वहू उभा मार्गे झड़पभेर जई रह्या हता। तो शरूआतथी ज एमणे गति दर्शावी छे, एक वेग बताव्यो छे, कारण के डुंगर अने एनी पत्नीने राजपुर स्टेशने गाड़ी पकड़वी छे એટલે વેગભેર ચાલી રહ્યા છે, ઝડપભેર ચાલી રહ્યા છે। પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોળો પડી જતા ડુંગરે પાછળ જોયું। પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી। ડુંગરે કહ્યું, શું ખોળે છે? શરૂઆતના બે વાક્યોમાં જ એટલે કે પહેલો ફકરો છે બે વાક્યોનો છે અને બે જ વાક્યોની અંદર લેખકે ગતિભંગની જ ખૂબ ઝડપભેર રજૂઆત કરી દીધી છે। આ લઘુકથાની ખાસિયત છે। લઘુકથા છે ગતિભંગ, ઝડપભેર ચાલવું અને એ ઝડપમાં પાછો અવરોધ આવવો। આ ત્રણે ત્રણ બાબતો બે જ વાક્યોમાં આપી દીધી છે લેખકે। सरस मजानी शरूआत है। डुंगरनी पत्नी धीमे धीमे चालवानुं शरू करी दे छे एटले एनी गतिमां पण भंग थयो। हवे पहेला झड़पभेर चालती हती, हवे धीमे धीमे चालवा लागी। कहे छे, शुं खोळे छे? कांई नहीं, पत्नीए जवाब आप्यो ने झड़पथी पग उपाड़वा प्रयत्न कर्यो। थोड़ा डगला चाल्या पछी वળી एनो वेग मंद पड़ी गयो। जे शीर्षक छे एने शरूआतथी ज लेखके पकड़ी राख्युं छे। जुओ, लघुकथा लखता शीखવું કે ગતિભંગ તો થઈ જ જાય છે। શરૂઆતથી ઝડપભેર ચાલે છે, પાછો ગતિમાં થોડોક અવરોધ આવે છે, વળી ચાલે છે, થોડા ડગલા ચાલ્યા વળી પછી પાછા એના વેગ મંદ પડી ગયો। આ ગતિભંગ તો શરૂઆતથી ચાલુ જ થઈ ગયો। આમ ગાડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો। દિવસ આથમવા આવ્યો। આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે। કાંતો પત્નીને ઠપકો આપે છે। શું આમ અડવડિયા શું ખાય છે? અડવડિયા એટલે લથડિયા શું ખાય છે? કેમ આમ પગ સીધો ચાલતો નથી તારો? એમ
લથડિયા શું ખાય છે? દિવસ આથમવા આવ્યો છે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. જો શરૂઆત ઝડપમાં અવરોધ આવવો અને થોડીક જ વાત આગળ ચલાવીને તરત જ લેખકે કહી દીધું કે હવે પત્ની તો બેસી પડી, ત્યાં બેસી ગઈ. આ લઘુકથા છે. એનું સ્વરૂપ જ એવું છે કે એને ઝડપથી બધું કામ પતાવવાનું છે અને એને જે કહેવું છે એ ખૂબ ઝડપથી એને કહી દેવાનું છે, કારણ કે એને પાસે મોટી વાર્તા કહેવાનો સમય નથી, કારણ કે લઘુકથાનું સ્વરૂપ લઈને બેઠો છે લેખક. અને બહુ ઓછા શબ્દોમાં, બહુ ઓછા વાક્યોમાં એનો મુખ્ય બોધ છે એ આપણને એને કહેવો છે. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. ત્યાં આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના. જો કહેવત આવી, નહીં ઘરના કે નહીં ઘાટના, એ કઈ કામના નહીં. સરસ મજાની વાત કરી છે કહેવત. ડુંગર કહે છે કે નહીં ઘરના કે નહીં ઘાટના, ન ઘેર પહોંચીશું કે ન જ્યાંથી નીકળ્યા છે ત્યાં ફરીથી પાછા પહોંચી શકીશું. એટલે નહીં ઘરના અને નહીં ઘાટના, ના આ બાજુના કે ન પેલી બાજુના, કઈ કામના નહીં રહી એમ. એટલે જલ્દી કરતું, પણ આ તો બેસી ગઈ છે. ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના, એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલે નહીં. ભાવાર્દ્ર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું અને બોલી, ભાવાર્દ્ર હૃદય એટલે કે એનું હૃદય ભાવુક બની ગયું છે, ભાવ વિભોર બની ગયું છે એનું હૃદય. એ કયા ભાવમાં સરી પડ્યું છે, કયો ભાવ એનામાં પ્રગટ થયો છે, એ અગત્યની વસ્તુ છે. તો કે છે અને બોલી, શું મને તો કંઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાછી લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે, આપણી બબલીની જ પગલી જાણે. રસ્તામાં કોઈના નાનકડા પગલા પડેલા હતા. એ પગલું જોઈને આ ડુંગરની પત્ની રોકાઈ ગઈ છે, બેસી ગઈ છે, આગળ વધી શકતી નથી. અને ડુંગરને બતાવે છે કે જુઓ આપણી બબલીની જ પગલી છે, એના જેવી જ છે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળાની બોર જેવી જ છાપ. હવે ખબર પડી કે ડુંગરની પત્ની રસ્તામાં કેમ બેસી ગઈ છે. એની ઝડપમાં, એની ગતિમાં ભંગ થવાનું કારણ શું છે? કારણ કે પેલી પગલીઓ, નાના બાળકના જે પગલા પડ્યા છે એ બબલીની પગલી છે. આ બબલી કોણ છે? તો ડુંગરની દીકરી છે. એ પગલી એને જોઈ છે. ગાડી, એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ, મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. ગાડી, એ તો ઘણાની પગલી હોય, આપણી બબલીની પગલી નથી. તું ચાલ હવે ઝડપથી. હવે ડુંગરનો સ્વર થોડોક નમ્ર બન્યો છે, કારણ કે એ પત્નીની હાલતને સમજી ગયો છે. કારણ કે એની દીકરીની યાદ એને આવી છે અને પગલીઓ જોવાથી જ એ ત્યાં બેસી પડી છે. હવે ડુંગર પણ થોડોક ભાવ વિભોર બન્યો છે. હવે એને ઠપકો આપતો નથી, ઉગ્ર થતો નથી, કારણ કે પોતાની દીકરીને એને પણ યાદ આવી છે. પત્નીને તો ઘેરી વળી છે એની યાદ. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલી. પગલીના બીવામાં પત્નીની નજર ઢળી હતી. આપણે ખેતરે જતા અને આપણી નાની દીકરી આપણી આગળ આગળ દોડતી અને જે પગલીઓ પડતી ને, આ એવી જ પગલીઓ છે. હવે તો આ સ્મૃતિના ભાવમાં એવી ઘેરાયેલી છે ડુંગરની પત્ની
કે એમાંથી બહાર નીકળી શકે એમ નથી. અહીંયા ડુંગરને મોડું થાય છે, પણ હવે તો ડુંગર જે ઉતાવળ કરતો હતો સ્ટેશને પહોંચવા માટેની જે એની ઝડપ હતી, એમાં પણ જાણે હવે ડુંગરમાં પણ ગતિભંગ થવા માંડ્યો. ડુંગર પણ એ બબલીની પગલીમાં હવે ખોવાઈ જતો હોય એમ ધીમે ધીમે ભાવ વિભોર બનતો જાય છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઉભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. હવે અહીંયા સાવધ બની ગઈ એટલે કે ચેતન અવસ્થામાં આવી એમ એનો અર્થ કરી શકાય. કારણ કે પત્નીની હાલત જોઈને, બબલીની પગલીમાં ખોવાયેલી પત્નીની ભાવુક દશા જોઈને એ બબલીના પિતા તરીકે ડુંગર પણ હવે પોતાની પત્નીની હાલતને, એના ભાવને એ બરાબર સમજી રહ્યો છે. અને એ ભાવ જ્યારે પત્નીમાં પ્રગટ થયો ત્યારે એનો એ જ ભાવ ડુંગરમાં પણ પ્રગટે છે. એ ભાવ એને સ્પર્શી જાય છે. કારણ કે દીકરી તો એની પણ હતી, એ પણ એનો બાપ છે, એટલે એમાં પગલીમાં એ પણ ખોવાઈ ગયો. હવે તો એ પણ ભૂલી ગયો છે કે રાજપુર સ્ટેશને પહોંચવામાં કેટલો સમય બાકી છે એની એ ખબર જ નથી. બંને જણા એક જમીન પર બેસી પડી છે, ડુંગર લાકડીના ટેકે ઊભો છે અને આકાશ તરફ નજર કરીને ઊભો છે. લેખકે બહુ સરસ વર્ણન કર્યું કે આકાશ તરફ નજર કરીને ઊભો છે. કારણ કે પરમાત્માને જાણે પૂછતો હોય કે બબલી ક્યાં છે. એ પણ ભાવ વિભોર બની ગયો છે. એવું ચિત્ર અહીંયા લેખકે ખડું કર્યું છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. તરત જ એકદમ ચેતન અવસ્થામાં આવી. ભાન આવ્યું એને. એમ એ ભાવમાંથી એ બહાર નીકળી, યાદોના વમણમાંથી એ બહાર નીકળી, એ સ્મૃતિને એને ખંખેરી નાખી અને બહાર નીકળી. કારણ કે એને જોઈ લીધું કે હું જેમ ભાવ વિભોર બની ગઈ છું અને બબલીની યાદમાં ખોવાઈ ગઈ છું, એમાં આ ડુંગર પણ ખોવાઈ ગયો છે. એટલે હવે એ ભાન અવસ્થામાં આવીને પોતાની ફરજ સમજે છે અને તરત જ શું કહે છે જુઓ તમે. એણે કહ્યું, લ્યો હેડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું. આ જે શબ્દો છે, આ જે વાક્ય છે, એ પત્ની તરીકે પતિને એ જાગૃત કરે છે. એ એની ફરજ બજાવી રહી છે. એ પતિને સમજી ગઈ છે કે આ તો મારાથી પણ વધારે ભાવુક બની ગયા છે. હવે એને આમાંથી જગાડીને બહાર લાવવા પડશે. કારણ કે અમારે બંને રાજપુર સ્ટેશને પહોંચવાનું છે અને ઝડપથી પહોંચવાનું છે. અમારી ગતિમાં ભંગ ન થવો જોઈએ. આ મારા કારણે આ વેગ તૂટ્યો અને આ ડુંગર તો સાવ એમાં ગરકાવ થઈ ગયો છે. એટલે એને પણ એ જગાડે છે. પહેલા ડુંગર એને જગાડે છે કે મોડું થશે, પછી ફરીથી બબલીની આ ડુંગરની પત્ની આખી પરિસ્થિતિને સમજીને ડુંગરને જગાડે છે. એટલે ડુંગર એની પત્નીને અને પત્ની એના પતિ ડુંગરને ભાનમાં લાવે છે. અને આપણો ગતિભંગ થયો છે, આપણે આપણી ઝડપ ચૂક્યા છીએ, આપણે રાજપુર રેલવે સ્ટેશને જવાનું છે, ગાડી પકડવાની છે, એ બધું જ જાણે બહુ ઓછા શબ્દોમાં અને ઝડપભેર આ ગતિભંગ થતો અટકાવીને ફરીથી એની એ જ ગતિમાં દોડતા કરી મૂકવાની આ કથા મોહનલાલ પટેલે બહુ ઓછા શબ્દોમાં ગૂંથી છે. તો અહીંયા બહુ નાની વાર્તા છે, પણ આપણને આપણો પણ ગતિભંગ કરતો હોય એવું લાગે છે. કારણ કે દીકરીની યાદમાં ખોવાઈ જવું અને જે દિશામાં એ જઈ રહ્યા છે
ત્યાં ડુંગરે કહ્યું કે ન ઘરના કે ન ઘટના, ઘાટના એવા થઈ જઈશું, આપણે એકે બાજુના નહીં રહીએ, એટલે ઝડપથી તું ચાલ. અને ચાલવાનું કહેવાવાળો વ્યક્તિ પણ પાછો યાદોમાં ખોવાઈ જાય છે. અને એ જ્યારે ભૂલ કરી બેઠો, એટલે કે સ્મૃતિમાં ખોવાઈ ગયો, ભૂલ કેવી કે શું કે ભાવ વિભોર બની ગયો, તો એ વખતે એને ઢંઢોળીને જગાડવાનું જે ધર્મ બજાવે છે એની પત્ની, અને સરસ મજાનું વાક્ય બોલે છે કે લે હાંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. ગાડીને ચૂકવી નથી, ગાડીમાં જવું જ છે. હવે આપણો ગતિભંગ ન થવો જોઈએ. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડે. કેવું સરસ વાક્ય લખ્યું, ગતિમાં ભંગ થયો, હવે ગતિને એ સમયને પહોંચી વળવું પડશે, ઝડપથી ચાલવું પડશે, એટલે બમણા વેગથી ચાલવા માંડ્યું, એમ લેખક કહે છે. એટલે જીવનનો ગતિભંગ પણ ન થવો જોઈએ. થયો છે તો બમણા વેગથી ચાલો, પણ એ જ સમયસર એને કોઈ પણ વસ્તુને સમયસર સાચવી લેવી, એ વાત પણ આમાંથી લેખક આપણને સૂચવી જાય છે. પુત્રી ખોયાની માતા પિતાની જે વેદના છે એ આમાંથી સ્ફુરે છે. પુત્રી ખોયાની માતા પિતાની વેદના એક એક શબ્દમાંથી આપણને પણ એ યાદ તરફ લઈ જાય છે. ગાડી એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. આ જે શબ્દો ડુંગર બોલે છે એમાં ડુંગરની સહાનુભૂતિ છે. કારણ કે હવે એને ઠપકો નથી આપતો, સમજી ગયો છે કે આ માતૃ હૃદય છલકી રહ્યું છે. એટલે કે માતાને હવે કશું ન કહેવાય. પત્નીને બોલતો હતો, પણ માતાને હવે એ બોલતો નથી. કારણ કે હવે માતૃ સ્વરૂપ પ્રગટ થયું છે, એટલે એની સહાનુભૂતિ પણ તરત જ પ્રગટ થઈ જાય છે. એના શબ્દોમાં જે કેવી નમ્રતા આવી જાય છે કે લે ગાંડી એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે, એમ કરીને નાના બાળકને સમજાવતો હોય એમ એ કહે છે. બીજી વાત છે કે ડુંગર અહીંયા પત્નીને ગાંડીનું સંબોધન કરે છે. એનો અર્થ કે મૂર્ખ છે, પાગલ છે, ગાંડું છે એવો નથી, પણ આ શબ્દોમાં એની લાગણી છે, એની આત્મીયતા છે, એના પતિ તરીકેનો ભાવ છે. પત્નીને ખોટું વિચારતી રોકવી, ભાવ વિભોર બની જતી રોકવી, અને ખોટી યાદોમાં જે હવે આ મનમાંથી કાઢી નાખવાનું છે એવા સમુદ્રમાં ફરીથી ડૂબી જાય અને પાછી એમાંથી બહાર લાવતા એને ઘણી વાર લાગી જાય. અને જે ભૂતકાળ છે એને તો ખંખેરી જ નાખવો પડે એવું ડુંગર સમજે છે. એટલે જે વર્તમાન છે એમાં કઈ રીતે જીવવું એ શીખવવા માટે એ ઈરાદાપૂર્વક બોલે છે કે ગાડી ચાલ મોડું થઈ જશે. આમાં ક્યાંય કોઈને ઉતારી પાડવાનો પ્રયત્ન નથી. લે ચાલ જેવો આજ્ઞાર્થ રૂપનો અર્થ આપવું ચાલવું એવો નથી, પણ એક વાત પૂર્ણ કરી આગળ વધવાને પોતે તેની સાથે જ છે એવું સૂચવે છે. હું તારી સાથે છું, પણ હવે આપણે આમાંથી બહાર નીકળવું પડશે, આને ભૂલવું પડશે, કારણ કે દીકરી પાછી આવવાની નથી. પગલીઓ જોયા કરતી જ આવું છું, બરાબર એ જ પગલું, આંગળીની બોર જેવી જ છાપ, આ એ જ પગલી. અને ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની. પત્નીએ સાવધ બનવું જ પડે, કારણ કે પતિ ભૂલ કરે તો એને રોકવાની જવાબદારી એની. અહીંયા કોઈ ભૂલ નથી કરતું, ભાવ વિભોર બનવાની ઘટના છે, પણ એ ભાવમાંથી એને બહાર લાવવો અને સ્ટેશને ઝડપભેર ગતિમાં ભંગ ન થાય એ રીતે પહોંચી જવું એ અગત્યનું છે. એટલે કહે છે કે લે હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. તો ગાડી ચૂકી ન જવાય એની જે ચિંતા છે એ પણ આ ગતિભંગ શીર્ષકને સાર્થક કરે છે. આ છેલ્લું વાક્ય તો તમારે લખવું જ પડે. આ છેલ્લું વાક્ય તો તમારે લખવું જ પડે. શું કહે છે કે લ્યો હેડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. અહીંયા ઝટ ગાડી ચૂકી ન જવાય એ જે લ્યો હેડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું,
એ વાક્ય તો એને લખવું જ પડે, અને તો જ એ શીર્ષક સાર્થક થયું કહેવાય ને પત્ની તરીકે એને એનો ધર્મ બજાવ્યો કહેવાય. પતિને વિચારોમાં ખોવાયેલો જોયો, ઉદાસ જોયો એટલે પત્ની સાવધ બની ગઈ અને પતિને ઝડપથી ચાલવા કહે છે. આ એક જ વાક્યમાં લેખકે પતિ પત્ની કેવા એકબીજાના પૂરક હોય છે, એકબીજાનો સહારો હોય છે, એકબીજાના હોય છે, કેટલી આત્મીયતા હોય છે, કેટલી લાગણી હોય છે, અને એ એકમેકમાં કેટલા એકરૂપ હોય છે, એકબીજાના પૂરક હોય છે, એ સાબિત કરી બતાવ્યું છે આ ગતિભંગ શીર્ષકમાં. અને કોઈનો ક્યાંય ગતિભંગ ન થાય અને સમયસર રેલવે સ્ટેશને પહોંચી શકાય એ પણ અહીંયા સૂચવ્યું છે લેખકે. તો અહીંયા એક વાત ખૂબ અગત્યની છે કે ગતિભંગ શીર્ષક લેખકે કેમ લખ્યું હશે, એને કેમ આ વાર્તાને ગતિભંગ જ શીર્ષક આપ્યું, ગતિ એકલું શીર્ષક કેમ ના આપ્યું, ગતિ શીર્ષક કેમ ના આપ્યું, ગતિભંગ કેમ આપ્યું? કારણ કે ગતિભંગ શીર્ષક આપવા માટે ગતિમાં ક્યાંક ભંગ પડ્યો એટલે કે એમાં અવરોધ આવ્યો. એ અવરોધ આવ્યો એટલે ડુંગરે અવરોધ ન આવે માટે એની પત્નીને સરસ મજાના વાક્યો કહ્યા છે કે લે ચાલ ગાડી, હવે ગાડી એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. એ ડુંગરનું વાક્ય લખવું પડે, એમાં પણ ગતિભંગ થતો અટકાવવાનો પ્રયત્ન છે ડુંગરનો. અને છેલ્લે પત્ની ડુંગરને કહે છે કે લ્યો હેડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. ત્યાં પણ ગતિભંગ થયો છે અને ત્યાં એ ભંગ ન થાય, અવરોધ ફરીથી ઊભો ન થાય, એ અવરોધના કારણે ગાડી ચૂકી ન જવાય, એ ભંગમાં પણ ફરીથી ભંગ પાડીને એને ગતિ પાછી શરૂ કરવી છે, વેગ પકડવો છે. એટલા માટે આ ગતિભંગ શીર્ષક સાર્થક બને છે. ગતિ છે એમાં ભંગ થાય છે, અવરોધ થાય છે, એ અવરોધને પાછા ફરીથી ઓળંગીને એ ગતિને ફરીથી પકડી લેવી છે. એટલે ગતિભંગ થવો અને ગતિભંગને ઓળંગીને પાછા ફરીથી ગતિ પકડી લેવી, એ વેગ પકડી લેવો. એટલા માટે આ વાર્તાનું શીર્ષક, લઘુકથાનું શીર્ષક ગતિભંગ સાર્થક નીવડે છે. મોહનલાલ પટેલે ખૂબ સરસ શીર્ષક મૂક્યું છે. અંત સચોટ છે. પતિ પત્ની ઝડપથી ચાલવાની ગતિ છે, સાથોસાથ બંનેના વિચારોની પણ ગતિ છે. આમ બંને પ્રકારની ગતિનો સંબંધ અહીંયા લેખકે ખૂબ સરસ રીતે મૂક્યો છે. બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથાગતિક ચોટ પણ ગતિભંગ જ છે. આ બેવડી રીતે ગતિભંગ થાય છે. અહીંયા બે રીતે ગતિભંગ થાય છે. ડુંગર અને એની પત્નીનો વિચારોનો પણ ગતિભંગ છે અને ચાલવાનો પણ ગતિભંગ છે. એટલે મેં અહીંયા લખ્યું છે કે દ્વિઅર્થમાં ગતિભંગ થાય છે. કયા દ્વિઅર્થમાં? તો કે પતિ પત્નીની ઝડપથી ચાલવાની ગતિ છે એક ગતિ, અને બંનેના સાથોસાથ વિચારોની પણ જે ગતિ છે એટલે દ્વિઅર્થમાં ગતિભંગ થયો છે. ગાડી પકડવી છે, ઝડપથી ઉપડે છે પગ, પત્ની પાછળ છે, પગલાની છાપ જોઈને રોકાઈ જાય છે, બેસી જાય છે, બબલીની યાદ છે, સ્મૃતિમાં ખોવાઈ જવું, વળી પાછું ડુંગરની વ્યથા પાછી, અને એમાં પણ ચાલવાની ગતિનો ભંગ. એટલે અહીંયા જે ચાલવાની ક્રિયા છે એ ગતિભંગ, અને બંનેના હૃદયમાં જે વિચારો ચાલી રહ્યા છે, અંતરમાં જે મંથન ચાલી રહ્યું છે બબલીની પગલી જોઈને, બબલીની પગલી જેવી એક પગલી જોઈને, એટલે બંને રીતે ગતિભંગ શીર્ષક અહીંયા યથાર્થ છે, સાર્થક પુરવાર થાય છે. અહીંયા માતા પિતાની વેદના અને પત્નીનું સાવધ થવું, લે હેડો હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. આ શબ્દોમાં લેખક વેગથી ચાલ્યા જતા પાત્રોની મનોદશાને, મનની વેદનાને,
અતિશય સંયમથી વ્યક્ત કરી છે એમ કહી શકાય. કારણ કે પતિ પત્નીના સંબંધો અને એમની આત્મીયતા પણ અહીંયા પ્રગટ થાય છે. મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગયેલી પત્ની અને પતિ સાથે ગાડી પકડવાની જે ઉતાવળ છે તે બીજી વાસ્તવિકતા છે. એક વાસ્તવિકતા છે મૃત પુત્રીની માં ખોવાઈ જવું, એના વિચારોમાં ખોવાઈ જવું, અને ગાડી પકડવાની પતિ સાથેની જે વાસ્તવિકતા છે એ. એટલે પત્નીની ગતિ પાછી બદલાઈ જાય છે અને બંને ઝડપથી ચાલવા માંડે છે. આમ બંને દૃષ્ટિએ ગતિભંગ શીર્ષક સાર્થક નીવડે છે. અહીંયા લેખકે ખૂબ સરસ મજાની રજૂઆત કરી છે અને વિકલ્પમાંથી જે લઘુકથાનું એમનું પુસ્તક છે એમાંથી આ વાર્તા લીધી છે. લેખકે અંતે કહીશ કે લેખકે આ લઘુકથામાં ચાલવાની ગતિના ભંગની સાથે માના વિચારોનો ગતિભંગ થતો દર્શાવ્યો છે. બે વાત યાદ રાખવાની છે ખાસ. લેખકે અહીંયા ચાલવાની ગતિની સાથે માતાના વિચારોના નો પણ ગતિભંગ દર્શાવ્યો છે. આમ દ્વિઅર્થમાં ગતિભંગ છે, પરંતુ સાચું તો એ છે કે મૃત બાળક પરત્વેનું માતાનું જે માતૃત્વ છે એની ગતિમાં જ તીવ્ર આવેગ પણ આવ્યો છે અને મંદ પણ પડી છે. આ માતૃત્વ જ અહીંયા છલકાય છે. તો અહીંયા સ્ત્રીની લાગણી અહીંયા ઘૂંટાતી રહી છે. પુરુષ જ્યારે હિંમત હારી જાય ત્યારે સ્ત્રી જ એનો સહારો બને છે એ વાત પણ અહીંયા પ્રગટ થાય છે. દાંપત્ય જીવનની આ વાસ્તવિકતા છે એને પણ લેખકે અહીંયા ગતિભંગથી પ્રગટ કરી છે. આ લઘુકથા આપણને પણ જાણે થોડીક વાર માટે આપણો પણ ગતિભંગ કરી દેતી હોય એવું આપણને લાગે છે. તો અહીંયા લેખકે જે લઘુકથામાં બે સરસ મજાના વાક્યો મૂક્યા છે કે લે હેડો હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું એ, અને ગાડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. આ બે વાક્યો તો તમારે કોઈ પણ જવાબમાં એની જરૂરિયાત મુજબ મૂકીને વાક્યનો ભાવાર્થ પ્રકટ કરવો જોઈએ અને એનો સ્વાધ્યાય તમારે લખવાનો રહેશે.